રાજા અને હંસની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। ઘણા સમય પહેલા એક રાજા હતો જેનું નામ ચિત્રરથ હતું। તેમના રાજ્યમાં એક બહુ મોટું તળાવ હતું। તળાવની ચારે બાજુ સુંદર ફૂલો અને વૃક્ષો હતા। તળાવની સુંદરતાથી મોહિત થઈને હંસનું એક જૂથ આવીને તળાવમાં રહેવા લાગ્યું। હંસની તે પ્રજાતિ દર 6 મહિને સોનેરી પીંછા ઉગાડતી હતી। તળાવમાં રહેવાના બદલામાં બધા હંસ તેના સોનેરી પીંછાઓ તે રાજ્યના રાજાને ભાડા તરીકે આપતા હતા। આ રીતે રાજાને પણ દર 6 મહિને ઘણા સોનેરી પીંછા મળતા। એક દિવસ તે તળાવમાં ક્યાંકથી એક મોટું પક્ષી આવ્યું અને હંસની વચ્ચે રહેવા લાગ્યું। હંસોને આ ગમ્યું નહીં। હંસનો રાજા તે મોટા પક્ષી પાસે ગયો અને કહ્યું, આપણે ઘણા સમયથી આ તળાવમાં રહીએ છીએ અને આ તળાવમાં રહેવાના બદલામાં અમે આ રાજ્યના રાજાને સોનાના પીંછાઓ પણ ભાડે આપીએ છીએ, એટલે આ તળાવ પર અમારો અધિકાર છે। પરંતુ મોટા પક્ષી હંસની વાત સાંભળવા તૈયાર નહોતા અને બળજબરીથી તેમની વચ્ચે રહેવા લાગ્યા। એક દિવસ તેની હંસ સાથે લડાઈ થઈ અને બધા હંસોએ ભેગા મળીને મોટા પક્ષીને ખરાબ રીતે માર્યું। મોટું પંખી હજી તળાવ છોડવા તૈયાર નહોતું અને રાજા પાસે જઈને બધા હંસની ફરિયાદ કરી અને કહ્યું, મહારાજ, આ હંસ આ તળાવમાં બીજા કોઈને રહેવા દેતા નથી અને તમારાથી પણ ડરતા નથી। હંસની ફરિયાદ સાંભળીને રાજા ગુસ્સે થઈ ગયો અને તેણે તેના સેનાપતિને આદેશ આપ્યો કે તે હંસોને પકડીને રાજદરબારમાં લઈ આવે। જ્યારે સેનાપતિ તેની સૈનિકોની ટુકડી સાથે તળાવની નજીક પહોંચ્યો ત્યારે સૈનિકોનું આક્રમક વલણ જોઈને હંસનો રાજા બધું સમજી ગયો અને તેના સાથી હંસ સાથે બીજા રાજ્યના તળાવમાં ગયો। આ રીતે આશ્રય લેવા આવેલા હંસોને ઠપકો આપ્યા પછી રાજાને તેમની પાસેથી મળેલા સોનાના પીંછા પણ ગુમાવવા પડ્યા। બોધ। આપણે રાજા અને હંસની વાર્તામાંથી શીખીએ છીએ કે શરણાગતિ પામેલા વ્યક્તિને ક્યારેય ઠપકો ન આપવો જોઈએ। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।